કેમ છો? મજામાં બધા? આજે આપણે ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ છે એનું રિવિઝન કરવાનું છે. તો આ ચેપ્ટરની અંદર થિયરીનું રિવિઝન પહેલા કરશું અને ત્યાર પછી આપણે પીવાયક્યુઝ છે એ કરશું એઝ યુઝ્યુઅલ. થિયરીની અંદર છે એ એક પાર્ટ છે એ ઇનિશિયલ જે આવશે એની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એનું ડિસ્કશન કરશું, જેમાં એની સાઇઝ વિશે, આયોનાઇઝેશન એન્થાલ્પી છે, ડેન્સિટી છે, આ બધી પ્રોપર્ટીઝ છે એના ઉપર ડિસ્કશન કરીશું. એના પછી આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝની અંદર ખાસ કરીને KMnO4 અને K2Cr2O7 ઉપર ડિસ્કશન કરશું. ત્યાર પછી આપણે લેન્થેનોઇડ્સ છે એના ઉપર ડિસ્કશન કરીશું અને પછી કેટલાક ચાર્ટ ફોર્મમાં રિવિઝન જે કંઈ આવશે તો એ આપણે વાત કરીશું. એટલે ઓવરઓલ આ રીતનું આપણે થિયરીની અંદર રિવિઝન કરીશું અને ત્યાર પછી આપણે પીવાયક્યુ કરશું. એટલે પીવાયક્યુની અંદર પણ આ મેટર જે કાંઈ અહીંયા ડિસ્કશન કર્યું હશે ને એના રિલેટેડ જે કાંઈ મેટર છે એ ત્યાં આપણે વાત કરશું. તો આટલી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. કન્સેપ્ટ તમને કહેતો જઈશ, બાકી મોસ્ટલી જે કંઈ સ્લાઇડમાં આવતું હશે રિવિઝન કરશું તો રિવિઝનના ફોર્મેટની અંદર હશે, એટલે એ પ્રમાણે તમે મેન્ટલી પ્રિપેર્ડ રહેજો. સાઇઝ અથવા તો રેડિયસ, એટોમિક રેડિયસ અને મેટાલિક રેડિયસ એમ બે રીતે, એટલે કોવેલેન્ટ રેડિયસ પણ હોય છે, એટોમિક રેડિયસ કહીએ અને મેટાલિક રેડિયસ, એમ બે અલગ રીતે એનું મેજરમેન્ટ જે કરવામાં આવે છે એની મેથડ બેની અલગ છે. એ કોઈ પણ ફોર્મ જે હશે એનું એ પ્રમાણે અલગ અલગ આવશે. તો અહીંયા એટોમિક રેડિયસની વાત કરેલી છે. પહેલા રેડિયસ ઉપર થોડી વાત કરી લઈએ. તો રેડિયસની અંદર નોર્મલી કોઈ પણ પીરિયડની અંદર જેમ જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ એના ન્યુક્લિયસની અંદર નંબર ઓફ પ્રોટોન્સ ઇન્ક્રીઝ થાય અને વેલેન્સ શેલમાં ઇલેક્ટ્રોન છે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતા જાય. જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતા જશે એમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે અને એના લીધે ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન્ક્રીઝ થશે. તો જે ઓર્બિટલ્સ છે એની સાઇઝ ડિક્રીઝ થશે અને ઓવરઓલ રેડિયસ છે એ ડિક્રીઝ થાય. એટલે નોર્મલ જે ટ્રેન્ડ આવશે એ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ સુધીનો જે હશે એ કોમન હશે. ત્યાર પછી ડીજનરેટ ઓર્બિટલ્સ ટોટલ 5 છે અને એમાં એક એક ઇલેક્ટ્રોન એન્ટર થતા જાય. તો ત્યાર પછી જ્યારે ઇલેક્ટ્રોનનું પેરિંગ થતું જાય અને એમ ત્યાં આગળ આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન હવે જે ડી ઓર્બિટલ્સ છે તો એ ડી ઓર્બિટલ્સના ઇલેક્ટ્રોન છે એનું એકબીજા ઉપર શિલ્ડિંગ બહુ લેસ હોય. કોઈ પણ ઓર્બિટલ છે એની પોતાના જેવી જ બીજી એની જે ઓર્બિટલ છે એના ઉપરનું જે શિલ્ડિંગ છે, એટલે ડી ઓર્બિટલ છે એ એક ડી ઓર્બિટલ બીજી ડી ઓર્બિટલને જે શિલ્ડિંગ કરે એ બહુ લેસ એમાઉન્ટમાં હોય એવું કહી શકાય આપણે, અને એના લીધે એની ઇફેક્ટ પણ ઓછી હોય. પણ અહીંયાથી થોડી ઇફેક્ટ સ્ટાર્ટ થશે એટલે શિલ્ડિંગ જે થશે એ શિલ્ડિંગ ઇફેક્ટને લીધે, એટલે શિલ્ડિંગ થાય એના લીધે શું થશે તો કે ફોર્સ ઓફ એટ્રેક્શન જે ન્યુક્લિયસનું લાગવું જોઈએ એટલું નહીં લાગે, એટલે ફોર્સ ઓફ એટ્રેક્શન ડિક્રીઝ થશે એટલે સાઇઝ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા આગળ સાઇઝ છે એ ઇન્ક્રીઝ અહીંયા આગળ નહીં થાય. કેમ તો કે ભાઈ અહીંયા આગળ જે શિલ્ડિંગ છે એ અને ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ લગભગ ઇક્વલ છે અને એના લીધે આની સાઇઝ છે એ એપ્રોક્સ ઇક્વલ રહેશે અથવા તો રેડિયસ ઇક્વલ રહેશે. પછી લાસ્ટમાં જે એલિમેન્ટ આવે છે એની અંદર તો કે હા ત્યાં આગળ શું થશે તો કે ભાઈ અહીંયા આગળ હવે શિલ્ડિંગ ઇન્ક્રીઝ થઈ જશે. શિલ્ડિંગ ઇન્ક્રીઝ થઈ ગયો એનો મીનિંગ શું થયો? શિલ્ડિંગ ઇન્ક્રીઝ થયો એનો મીનિંગ થયો કે
ફોર્સ ઓફ એટ્રેક્શન ન્યુક્લિયસ નું છે ડિક્રીઝ થયું તો સાઇઝ ઇન્ક્રીઝ થશે એટલે કોપર અને ઝિંક છે એની સાઇઝ પાછી ઇન્ક્રીઝ થાય છે. જો આપણે ગ્રુપ વાઇઝ વાત કરીએ 3D 4D અને 5D સિરીઝ કહીએ ત્યારે એ ગ્રુપ થઈ ગયા અને ગ્રુપમાં નોર્મલી ડાઉન ધ ગ્રુપ સાઇઝ ઇન્ક્રીઝ થાય, રેડિયસ હોય કે સાઇઝ હોય એ ઇન્ક્રીઝ થાય એટલે 3D less than 4D થશે તો કે that is correct. But what about 4D and 5D? તો 4D and 5D તો કે એની રેડિયસ છે એપ્રોક્સ ઇક્વલ હોય તો સ્વાભાવિકપણે આપણને એમ થાય કે એવું કેમ, આ કેમ ઇક્વલ થઈ, બરાબર ને? તો રીઝન છે 5D ની અંદર આ 5D જે છે એ 5D ની અંદર શું થશે? લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન. લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન શું છે? લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન તો ઇલેક્ટ્રોન છે એ 5D માં એન્ટર થવાને બદલે પહેલા 4f માં એન્ટર થાય છે અને 4f છે એ કમ્પ્લીટલી ફિલ્ડ થાય એટલે ટોટલ 14 ઇલેક્ટ્રોન એડ થયા એ ઇનર ઓર્બિટલમાં અને સાથે ન્યુક્લિયસની અંદર 14 પ્રોટોન પણ ઇન્ક્રીઝ થયા એટલે ન્યુક્લિયસનું ફોર્સ ઓફ એટ્રેક્શન ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો એટલે એની સાઇઝ ડિક્રીઝ થઈ ગઈ કે જે ખરેખર ઇન્ક્રીઝ થવી જોઈતી હતી. કોના રિલેટિવલી? 4D ના રિલેટિવલી. તો 4D કરતા 5D છે એની સાઇઝ વધારે હોવી જોઈતી હતી એની જગ્યાએ 4D અને 5D છે એ એપ્રોક્સ ઇક્વલ છે અને એ આપણને અહીંયા શો કરેલું છે. ધ્યાન એ રાખવાનું છે કે એના જે ફર્સ્ટ એલિમેન્ટ્સ છે દરેક સિરીઝના એટલે સ્કેન્ડિયમ, યટ્રિયમ અને લેન્થેનિયમ તો એની સાઇઝ છે એ ઇન્ક્રીઝ જ થાય છે જે રીતે ડાઉન ધ ગ્રુપ ઇન્ક્રીઝ થતી હોય એ રીતે. ત્યાર પછી ટિટેનિયમ, વેનેડિયમ થી ઓનવર્ડ જોવા જઈએ તો એમાં જે દરેક ગ્રુપની નીચે જે એટલે કે 4D ની નીચે 5D નું જે મેમ્બર આવતું હશે એ બંનેની સાઇઝ છે એ એપ્રોક્સ ઇક્વલ હશે એટલે અહીંયા આગળ ટિટેનિયમ, જર્મેનિયમ અને હાફમેનિયમ એક ગ્રુપના મેમ્બર છે તો ટિટેનિયમ છે એ લેસ ધેન ઝર્કોનિયમ હોય પણ ઝર્કોનિયમ છે એ લેસ ધેન હાફમેનિયમ હોવું જોઈએ પણ હાફમેનિયમ અને ઝર્કોનિયમ છે એની રેડિયસ છે એ એપ્રોક્સ ઇક્વલ. વેનેડિયમ અને નિયોબિયમ લઈ લઈએ તો વેનેડિયમ છે એની સાઇઝ લેસ છે નિયોબિયમ કરતા કારણ કે આ 3D નું મેમ્બર થયું, આ 4D નું મેમ્બર થયું. 4D કરતા 5D છે એ હોવું જોઈએ વધારે પણ એ કેવું છે? એપ્રોક્સ ઇક્વલ છે એની રેડિયસ નિયોબિયમ ઇઝ ઇક્વલ ટુ 10 ટેલર. આમ તો આ એક આપણે સાઇઝ ના રિગાર્ડિંગ વાત કરી લીધી. પછી મેટાલિક રેડિયસ જરા ધ્યાન આપજો. પહેલા આપણે વાત કરી એટોમિક રેડિયસ ની વાત કરી, હવે મેટાલિક રેડિયસ છે ને મેટાલિક રેડિયસ છે એનો ઓર્ડર ડિફરન્ટ છે થોડો. સ્કેન્ડિયમ ગ્રેટર ધેન ટિટેનિયમ પછી ગ્રેટર ધેન વેનેડિયમ, ક્રોમિયમ હોવું જોઈએ નથી. કોણ કોણ આવી ગયું? મેંગેનીઝ એન્ડ ઝિંક. તો આ એક યાદ રાખો કે મેંગેનીઝ અને ઝિંક છે એ ક્યાં આવી જશે? ટિટેનિયમ પછી અને વેનેડિયમ પહેલા. ત્યાર પછી વેનેડિયમ, ક્રોમિયમ આવશે. ત્યાર પછી અગેઇન ક્રોમિયમ પછી મેંગેનીઝ હતું, મેંગેનીઝ પછી Fe હતું એટલે Fe આવવું જોઈતું હતું. Fe પછી કોબાલ્ટ, નિકલ આવવું જોઈતું હતું અને ત્યાર પછી કોપર આવવું જોઈતું હતું. તો અહીંયા જે કોપર આવતું હતું એ ચેન્જ કરી અને ક્યાં આવી ગયું? Fe ની પહેલા. તો આ બે વસ્તુ મેંગેનીઝ અને ઝિંક ઇક્વલ થઈ જશે અને ટિટેનિયમ પછી આવશે અને Fe પહેલા કોપર આવી જશે. આટલું મેટાલિક રેડિયસમાં યાદ રાખવાનું છે. નોર્મલી Z ઇફેક્ટિવ
Z ઇફેક્ટિવ નો મીનિંગ થાય ન્યુક્લિયસ નો ઇફેક્ટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ, ફોર્સ ઓફ એટ્રેક્શન ટુવર્ડ્સ ન્યુક્લિયસ. If it increases, Z effective is increases, size decreases. Then size decreases. Right? બરાબર. જો Z ઇફેક્ટિવ છે ઇન્ક્રીઝ થશે તો સાઇઝ ડિક્રીઝ થશે. બરાબર. અને એ તમને અહીંયા જોવા મળે છે. પછી પાછું વચ્ચે કઈક એક્સેપ્શન આવી ગયું. ક્યાં? અને લાસ્ટમાં ઝિંક છે. તો આ ઝિંક અને મેંગેનીઝ બે લગભગ ઇક્વલ છે. અને Fe કોબાલ્ટ અને નિકલ. તો કોબાલ્ટ અને નિકલ છે એની એપ્રોક્સ સેમ. બરાબર છે. તો આ રીતે સાઈઝ ની આપણે વાત કરી લીધી. ત્યાર પછી આપણે વાત કરી લઈએ તો ટેબલની અંદર કેટલાક આયોનાઇઝેશન એન્થાલ્પી છે, પછી એટોમાઇઝેશન એન્થાલ્પી છે, આ બધી વેલ્યુઝ છે એ આપેલી છે. અને આપણે પછી વેલ્યુઝ ઉપરથી એક ઓર્ડર છે એ લઈ લેશું હમણાં. પહેલા વેલ્યુઝ ઉપર થોડું ધ્યાન આપીએ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. એટલા માટે બોલ્યો કે આ રીતના અહીંયા આગળ આપણને વેલ્યુઝ જે કઈ આપેલી છે એ આ પ્રમાણેની હશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે. તો એ 3d1 4s2, સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે 3d3 4s2, સોરી 3d2 4s2, અહીંયા આવશે 3d2 4s2. બરાબર. પછી 3d3 4s2 ને આમાં તમને એક્સેપ્શન ખબર છે કે એક ક્રોમિયમમાં છે ને એક જે છે એ કોપરમાં છે. તમારે ધ્યાન રાખવું પડે એવું 4d સિરીઝ એક જ છે. 5d ને 6d માં કઈ એટલું બધું છે નહીં. 4d ને બરાબર ધ્યાન રાખો. તો 4d માં તમે ઇલેક્ટ્રોન છે એ 4d માં કઈ રીતે ભરાય છે એ ચેક કરી લો. એટલે કઈ રીતે 4d ની અંદર ઇલેક્ટ્રોન છે એ એકોમોડેટ થાય છે એ જોઈ લો. અને પછી 5d 6d ની અંદર તો કઈ એવું ખાસ છે નહીં, એટલે તમને બહુ ઇઝીલી યાદ રહી જશે. તો 4d ખાસ તો ધ્યાન રાખજો. પછી હા, અહીંયા M+2 ને M+3 હોય તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન નું ધ્યાન ક્યાં રાખવું પડશે? તો કે M+2 બને ત્યારે અહીંયા આગળ 3d5 બને છે. ક્યાં? M+2 માં Mn+2 છે એમાં 3d5 છે. બરાબર. અને M+1 થાય તો ક્રોમિયમમાં 3d5 છે. ક્રોમિયમમાં 3d5 છે. તો આ ધ્યાન રાખો. બરાબર. અને M+3 ની અંદર એટલે Fe+3 બને ત્યારે 3d5 છે. 3d5 થતું હોય એવું એટલા માટે શો કર્યું રિપીટેડલી કે હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ બને. હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ છે એ મોર સ્ટેબલ હોય અને એટલા માટે આવું થાય. કમ્પાઉન્ડ કોઈ હોય, સાંભળજો, ખાસ કરીને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, તો એની અંદર 3d3 જે છે તો એમાં CF ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પ્રમાણે જોવા જઈએ તો 3d3 છે જે ડી ઓર્બિટલ્સ કે જેને આપણે ડીજનરેટ કહીએ છીએ, એટલે ખરેખર તો ઇક્વલ એનર્જી વાળી ઓર્બિટલ્સ હોય, પણ પછી એનું સ્પ્લિટિંગ થાય છે બીજા કોઈ આયન્સની, નેગેટિવ આયન કે ન્યુટ્રલ મોલેક્યુલની પ્રેઝન્સમાં, જ્યારે એની સાથે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થતો હોય ત્યારે 5 ઓર્બિટલ્સ છે એ ચેન્જ થાય, એનું સ્પ્લિટિંગ થાય અને T2G EG અથવા તો EG અને T2G એમ ચેન્જ થાય. અને એમાં જ્યારે T2G EG ટાઈપનો ચેન્જ હોય અને એ T2G ઓર્બિટલ છે એ હાફ ફિલ્ડ હોય તો એ મોર સ્ટેબલ છે ઇવન 3d5 કરતા. તો આ એક ધ્યાન રાખવાનું. T2G EG માં ચેન્જ થતો હોય ત્યારે 3d3 હાફ ફિલ્ડ થશે અને એ મોર સ્ટેબલ હશે, ખાસ કરીને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ની અંદર આવશે. પછી એટોમાઇઝેશન એન્થાલ્પી છે. તો એટોમાઇઝેશન એન્થાલ્પી
it is mostly, we can say, it is directly proportional to number of unpaired electrons. તો એના પ્રમાણે જોવા જાવ તો એટોમાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થતી જાય, બરાબર. પણ અહીંયા આગળ આપણને ક્યાંક એક્સેપ્શન પણ જોવા મળે છે કે જે આ ક્રોમિયમ છે, કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ, સોરી, તો આ મેંગેનીઝ માટેની વેલ્યુ છે અને એ મેંગેનીઝ માટેની જે વેલ્યુ છે એ આ જે છે એ વેલ્યુ ડિક્રીઝ થાય છે, બરાબર. તો આ ધ્યાનમાં રાખવા જેવી મેટર છે. પછી ફરી પાછી ઇન્ક્રીઝ થશે વેલ્યુ, એ ઇન્ક્રીઝ થતી જશે, ફરી પાછી કોપર પાસે ડિક્રીઝ થશે અને ઝિંકમાં બહુ જ ડિક્રીઝ થઈ જશે. એટલે ઝિંક છે એમાં 126 કિલો જૂલ જ છે. તો ત્યાં ઝિંકની અંદર એટોમાઇઝેશન એન્થાલ્પી છે એ બહુ જ લેસ છે, અથવા લિસ્ટ છે એમ કહી શકો. આ સિરીઝની અંદર લિસ્ટ એટોમાઇઝેશન એન્થાલ્પી છે એ કોની છે? ઝિંકની છે. Because there is no unpaired electron. Ionization enthalpy, first ionization enthalpy છે તો નોર્મલી ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ પૂછાય છે. પછી સેકન્ડ અને થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી વિશે જે કંઈ આવે છે તો મોસ્ટલી એ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનના રિલેટેડ હોય છે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું રહે. તો અહીંયા આગળ સ્કેન્ડિયમ લઈ લો. અહીંયા જો તમારે જોવાનું સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, બરાબર. તો અહીંયા અનપેર્ડ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતા જાય છે, નંબર ઓફ પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં ઇન્ક્રીઝ થતા જાય છે, ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય અને એના લીધે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય છે. પછી અહીંયા આગળ 762 મેંગેનીઝ, પછી આયર્ન, અહીંયા કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો તમે જુઓ કે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે. અહીંયા આગળ થોડો સ્લાઇટલી ડિફરન્સ આવે છે, બરાબર. તો એ ચેન્જ છે. સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી તમે લ્યો તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી તો કે એમાં ફર્સ્ટ ઇલેક્ટ્રોન રિમૂવ થયા પછી સેકન્ડ ઇલેક્ટ્રોન છે એ રિમૂવ કરવાનો હોય. તો એ તો નેચરલી જેમ જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થતો જશે એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે, તો એનું આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થશે. પણ એમાંય અહીંયા આગળ તમે જોઈ શકો કે આટલા પાર્ટની અંદર એ એક્સેપ્શન આવશે. રીઝન સિમ્પલ છે કે ક્રોમિયમ +1 હશે એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો તમને ખબર હોય કે 3d5 4s1 છે, 4s1 નીકળી ગયો +1, પછી +2 જ્યારે થાય તો એ હાફ ફિલ્ડ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવું હોય તો ઇટ રિક્વાયર્ડ મોર એનર્જી. ત્યારે એની કમ્પેરિઝનમાં મેંગેનીઝ છે એમાં ઓછું થશે. કેમ? તો કે અહીંયા મેંગેનીઝ છે એની નોર્મલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 3d5 4s2 છે. 3d5 4s2. તો અહીંયા 4s2 જે છે એમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે તો 3d5 રહ્યા. 3d5 જે છે તો શું થઈ જશે? હાફ ફિલ્ડ થઈ ગયું, બરાબર. એટલે આમાં 4s માંથી જ ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનો છે સેકન્ડ ઇલેક્ટ્રોન પણ, એટલા માટે એની આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ લેસ છે એઝ કમ્પેર ટુ ક્રોમિયમ, જે નોર્મલી શું થવી જોઈએ? ઇન્ક્રીઝ થવી જોઈએ, એની બદલે ડિક્રીઝ થઈ. પછી Fe આવશે, એમાં 1561 એટલે મેંગેનીઝ કરતા વધારે છે પણ ક્રોમિયમ કરતા તો તોય લેસ છે. અને એ જ ટાઈપનું એક્સેપ્શન છે એની નીચે આવશે જ્યારે થર્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરવો હશે ત્યારે એ ક્રોમિયમમાંથી અહીંયા કરશો તમે, બરાબર. પછી મેંગેનીઝમાંથી કરશો અને Fe માંથી કરશો તો એની અંદર પણ આ જ ટાઈપનું જોવા મળશે. Fe નો જે થર્ડ ઇલેક્ટ્રોન રિમૂવ થશે
એ જે પેડ ઇલેક્ટ્રોન હશે 3d6 4s0 એમાંથી 3d6 માંથી થશે એટલે અહીંયા આગળ એનર્જી લેસ જોઈએ છે આયોનાઇઝેશન એન્થાલ્પી લેસ હશે એઝ કમ્પેર ટુ મેંગેનીઝ +3 એટલે Mn+2 માંથી Mn+3 બનાવો અને Fe+2 માંથી Fe+3 બનાવો તો Fe+2 માંથી Fe+3 મોર ઇઝીલી બનશે ઓકે બાકી તો રેગ્યુલર ઇન્ક્રીઝ થાય છે બરાબર અને એવું ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીની આપણે વાત કરી અહીંયા આગળ આયોનિક રેડિયસ છે તો એ આયોનિક રેડિયસમાં નેચરલી જેમ જેમ પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય તો રેડિયસ ડિક્રીઝ થતી જાય અથવા તો પોઝિટિવ ચાર્જ સેમ છે પણ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થતો જશે એમ રેડિયસ અથવા તો સાઇઝ ડિક્રીઝ થતી જશે standard electrode potential. This phenomena is very important. Standard electrode potential પહેલા તો એ શું કરે તો કે M+2 +2 electron it gives M solid બરાબર અહીંયા જે કઈ E0 cell છે it is known as E0 reduction potential. If reduction potential is positive that means that ion wants to reduce itself. તો એ રિડક્શન એને પામવું છે એમ રિડક્શન થવું જોઈએ એનું તો એ રિડ્યુસ થવાની જે એની ટેન્ડન્સી છે એ પોઝિટિવ છે એમ કહેવાય જો E0 ની વેલ્યુ પોઝિટિવ હોય તો બટ if E0 reduction potential is negative that means it does not want to reduce. That means M+2 form is more stable as compared to M solid and it is useful in the stability of ions in aqueous medium. Aqueous medium ની અંદર કયો આયન મોર સ્ટેબલ હશે કયો લેસ સ્ટેબલ હશે આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ આવતા હોય છે તો એની વાત આ છે બરાબર ઓકે તો અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ની વાત કરો તો -1.63 સ્કેન્ડિયમ નું છે માઇનસ ની અંદર પણ વેલ્યુ છે એ બહુ જ વધારે છે માઇનસ ધેટ મીન્સ એની ટેન્ડન્સી નથી રિડક્શન પામવાની -1.18 અને -1.18 તો અહીંયા આગળ સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ને ક્રોમિયમ તો આ ક્રોમિયમ અને ટિટેનિયમ ની ઓલમોસ્ટ સેમ છે ટેન્ડન્સી બાકીના બધામાં તો કે જેમ જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થતો જશે એમ નેગેટિવ વેલ્યુ ડિક્રીઝ થાય છે તો એક એક્સેપ્શન આવે છે કોપર +2 એમાંથી શું બની જાય કોપર તો આ જે છે એ પોઝિટિવ વેલ્યુ આવી એનો મીનિંગ એવો થયો કે કોપર +2 છે એની રિડક્શન પામવાની ટેન્ડન્સી છે એટલે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ઇટ સેલ્ફ રિડ્યુસ થશે અને બીજાનું ઓક્સિડેશન કરશે તો અહીંયા Cu+2 આયન અને એટલા માટે એવું કહેવાય કે Cu+2 આયન છે એ કોઈ પણ સ્ટ્રોંગ એસિડ હોય તો એમાંથી H2 રિલીઝ છે તો એ બહુ જ સ્ટ્રોંગ એસિડ હશે તો જ કરી શકશે બાકી એ કરી શકતો કોપર +2 ઇટ સેલ્ફ રિડ્યુસ થવું હોય તો અને હાઇડ્રોજન છે એનો રિડક્શન પોટેન્શિયલ લ્યો તો એ 0.00 વોલ્ટ છે તો અહીંયા આગળ હા કોપર +2 માંથી કોપર એ પોસિબલ છે કારણ કે એની વેલ્યુ પોઝિટિવ છે ઝિંક +2 માંથી ઝિંક એટલે કે ઝિંક ની ટેન્ડન્સી +2 માંથી ઝિંક માં આવવાની નથી એની ટેન્ડન્સી છે ઝિંક +2 ફોર્મમાં જ રહેવાની એટલે જેટલા મોર નેગેટિવ વેલ્યુ છે એનો મીનિંગ એવો થાય કે +2 ફોર્મમાં મોર સ્ટેબલ છે હલો in aqueous medium it is more stable +2 ion M+3 to M+2
એટલે શું કહે છે તો કે જે M+3 હોય એ સિંગલ ઇલેક્ટ્રોન ગેઇન કરી અને M+2 બને અને આવી ટેન્ડન્સી કોની કોની છે બરાબર તો જે માઇનસ વાળા છે એનો મીનિંગ એવો થાય કે એની ટેન્ડન્સી નથી પણ +1.57 કયું આવ્યું આ સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ને ક્રોમિયમ આવ્યું તો ક્રોમિયમ છે મેંગેનીઝ છે બરાબર અને આયર્ન છે તો એની એવું કહી શકાય કે +3 માંથી +2 માં આવવાની ટેન્ડન્સી વધારે છે બરાબર આયોનાઇઝેશન એન્થાલ્પી હવે અહીંયા જે આયોનાઇઝેશન એન્થાલ્પી આપેલી છે તો એ ત્યાં જે આપણને એનસીઆરટી માં વેલ્યુઝ આપેલી છે એના પ્રમાણે આને અરેન્જ કરી દીધા છે તો શું થાય તો કે કોઈ પણ પીરિયડ હોય એની અંદર તમારે જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય આ સિમ્પલ છે તો બસ એ જ ક્રમમાં એ ઇન્ક્રીઝ થશે એક એક્સેપ્શન શું આવ્યું તો કે ટિટેનિયમ અને વેનેડિયમ જે છે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ આવવું જોઈએ પછી વેનેડિયમ આવવું જોઈએ પછી ક્રોમિયમ આવવું જોઈએ અહીંયા વેનેડિયમ સ્કેન્ડિયમ પછી શું આવી જાય છે વેનેડિયમ પછી ક્રોમિયમ પછી ટિટેનિયમ પછી મેંગેનીઝ નિકલ કોપર કોબાલ્ટ અને એફી આ જે છે એ બરાબર તો અહીંયા આગળ આ એક પ્રકારે કેટલાક એક્સેપ્શન આની અંદર આવી ગયા તો આ ઓર્ડર છે તમારે યાદ રાખવો પડે 3D સિરીઝનો નોર્મલી આયોનાઇઝેશન એન્થાલ્પી ની વાત કરીએ તો એ 5D ગ્રેટર ધેન 3D ગ્રેટર ધેન 4D 5D ગ્રેટર ધેન 3D ગ્રેટર ધેન બરાબર છે ડેન્સિટી ની વાત કરીએ તો ડેન્સિટીમાં શું થાય નોર્મલી તો કે ડેન્સિટી મીન્સ density is equal to mass by volume બરાબર જેમ જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થશે તો માસ ઇન્ક્રીઝ થશે અને માસ ઇન્ક્રીઝ થશે તો ડેન્સિટી ઇન્ક્રીઝ થશે એટલે અહીંયા આગળ ડેન્સિટી ઇન્ક્રીઝ થતી જાય છે પણ ઝિંક છે એ ઝિંકમાં એક્સેપ્શનલ કેસ બને ઝિંકનો કેમ તો કે લાસ્ટમાં શું થતું જશે વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થશે વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો ડેન્સિટી ડિક્રીઝ થશે એટલે એ ઓર્ડરની અંદર અહીંયા આવશે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ઝિંક ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ ને કોપર એટલે એક રીતે જોવા જાવ તો આ ઝિંક જે વચ્ચે આવી જાય છે વેનેડિયમ અને ક્રોમિયમ એ એક જ એક્સેપ્શન છે હીટ ઓફ એટોમાઇઝેશન તો હીટ ઓફ એટોમાઇઝેશન છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે ઓકે હીટ ઓફ એટોમાઇઝેશન છે એટોમિક ફોર્મમાં એને ચેન્જ કરવાનું છે તો જે મેટલ હશે તો એની અંદર નંબર ઓફ એટમ્સ હશે અને આ જે નંબર ઓફ એટમ્સ છે they form metallic bond between the atoms and it is strong when unpaired electron is more તો અહીંયા આગળ જેમ જેમ અનપેર્ડ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતા જશે તો એનો વેલ્યુ છે એ હીટ ઓફ એટોમાઇઝેશન છે ઇન્ક્રીઝ થશે એટલે અહીંયા એક્સેપ્શનલ કેસની અંદર એવું કહી શકાય કે આ ઝિંક અને મેંગેનીઝ આ લિસ્ટ છે પછી મેંગેનીઝ છે પછી સ્કેન્ડિયમ છે પછી એક કોપર આવ્યું ક્રોમિયમ એફી કોબાલ્ટ ને નિકોલ અને ટિટેનિયમ અને વેનેડિયમ છે પાછળ આવી ગયા
હવે આમાં કંઈક બહુ એક્સેપ્શન આવ્યા તો યાદ રાખવું હોય તો આપણે આવું કરી શકીએ કે એને યાદ રાખવા માટે જાને મન સુનો. હેલો, તમે નો મંડાતા બોલવા પાછા ક્લાસમાં. જાને મન સુનો ક્यों करती हो फिक्र कोई नहीं तेरे सिवा. જાને મન સુનો એટલે ઝિંક, મેંગેનીઝ અને સ્કેન્ડિયમ. જાને મન સુનો ક્યું કરતી હો ફિક્ર. ક્યુ એટલે સીયુ, ક્યું કરતી હો એટલે ક્રોમિયમ, ફિક્ર એટલે એફી, કોઈ નહીં કો કોબાલ્ટ, ની નિકલ તો કોબાલ્ટ નિકલ, અને ટિટેનિયમ અને વેનેડિયમ. થાય બરાબર. તો આ હીટ ઓફ એટોમાઇઝેશન થઈ ગયું. મેલ્ટિંગ પોઈન્ટ ની વાત કરીએ તો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ લ્યો કે એટોમાઇઝેશન એન્થાલ્પી લ્યો એ ઓલમોસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ ની વાત કરીએ તો મેલ્ટિંગ પોઈન્ટ છે એ ઓલમોસ્ટ સેમ છે એટોમાઇઝેશન એન્થાલ્પી સાથે. કઈ રીતે તો કે મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. એટલે એમાં જેમ જેમ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતા જશે એમ એટોમાઇઝેશન એન્થાલ્પી અને મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા આગળ 3D સિરીઝ ની અંદર એક્સેપ્ટ આ મેક્સિમમ છે એ ક્રોમિયમ નું હશે, બરાબર. અને એમાં 4D સિરીઝમાં મોલિબ્ડેનમ અને 5D સિરીઝમાં ટંગસ્ટન છે એનું મેક્સિમમ 3D 4D અને 5D નું અંદર. અને બીજું મેલ્ટિંગ પોઈન્ટ છે એમાં સિરીઝ વાઇઝ જુઓ તો 3D લેસ ધેન 4D લેસ ધેન 5D એટલે 5D નું મેક્સિમમ હશે. 5D સિરીઝના જે એલિમેન્ટ્સ હશે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ મોર હશે. પછી અહીંયા આગળ મેલ્ટિંગ પોઈન્ટ માટે આ એક એક્સેપ્શનલ કેસ આપેલો છે આપણને, ઝિંક ગ્રેટર ધેન કેડમિયમ ગ્રેટર ધેન, બરાબર. અહીંયા આગળ બીજો એક આવે છે કે D5 છે છતાં પણ મેંગેનીઝ અને ટેકનેશિયમ એમાં ડાઉનફોલ આવે છે. એટલે જો તમને ટેક્સનો પેલો ગ્રાફ યાદ હોય તો એ ગ્રાફની અંદર રાઇઝ થયા પછી એક ડાઉનફોલ જે શો કરે છે 3D અને 4D સિરીઝમાં ખાસ કરીને, તો એ 3D અને 4D માં 3D માં મેંગેનીઝ અને 4D ની અંદર ટેકનેશિયમ છે એ બંનેમાં મેલ્ટિંગ પોઈન્ટ પાછું ડિક્રીઝ થાય છે અને પછી ફરી પાછું રેગ્યુલર થઈ જાય છે. તો આ મેલ્ટિંગ પોઈન્ટ ની વાત થઈ ગઈ. મેલ્ટિંગ પોઈન્ટમાં આટલા પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવાના. આપણે ડેન્સિટી ની વાત કરી ગયા છીએ. ડેન્સિટી ની અંદર 3D 4D અને 5D છે એની ડેન્સિટી મેક્સિમમ હશે સિરીઝ વાઇઝ જોઈએ તો. આની અંદર પોટેશિયમ ડાઇક્રોમેટ અને પોટેશિયમ પર મેંગેનેટ Ka2Cr2O7 અને KMnO4 છે એની પ્રિપરેશન મેથડ અને આપણે લઈએ એની કેમિકલ પ્રોપર્ટીઝ. આ બેની વાત કરશું આપણે. તો અહીંયા આગળ K2Cr2O7 ની પ્રિપરેશન મેથડ જોઈએ તો પ્રિપરેશન મેથડ માટે અહીંયા FeCr2O4 ક્રોમાઇટ ઓર છે. તો આ ક્રોમાઇટ ઓર અને સોડિયમ અથવા તો પોટેશિયમ કાર્બોનેટ અને એરની પ્રેઝન્સમાં એને રિએક્શન કરવા દેવામાં આવે, ફ્યુઝન કરવામાં આવે. એટલે એને એમ કહેવાય ને કે લિક્વિડ ફોર્મમાં લાવી અને એની વચ્ચે રિએક્શન કરાવવામાં આવે. અહીંયા FeCr2O4 આના માટે હું એવું કહીશ કે તમે 487 યાદ રાખો. 487 શેના માટે તો કે પ્રિપરેશન મેથડ ઓફ K2Cr2O7 ફર્સ્ટ કોમન મેથડ 487 4 mole of FeCr2O4 8 mole of Na2CO3 and 7 mole of O2. તો એ રીતે
Na2CrO4 આમાંથી બનશે 8 Na2CrO4. આ 487 યાદ રાખ્યું હશે તો અહીંયા આગળ તમને બેલેન્સ કરતા વાર નહીં લાગે. તો 8 મોલ Na2CrO4, 2 મોલ Fe2O3 અને 8 મોલ CO2. The yellow solution of sodium chromate is filtered and acidified with sulfuric acid to give a solution from which orange sodium dichromate Na2Cr2O7 2H2O can be crystallized. એટલે આ જે Na2CrO4 જે બન્યો અહીંયા સોડિયમ ક્રોમેટ, એ સોડિયમ ક્રોમેટ ને એસિડિક મીડિયમમાં લઈએ એટલે સોડિયમ ડાઇક્રોમેટ બનશે પ્લસ 2Na પ્લસ H2O. અને આ જે સોડિયમ ડાઇક્રોમેટ છે કમ્પેરેટિવલી ધ્યાન રાખજો, આવું સ્ટેટમેન્ટ છે એ એક્ઝામમાં પૂછાય છે. Sodium dichromate is comparatively more soluble than potassium dichromate. K2Cr2O7 છે એ comparatively less soluble છે, so it can be easily crystallized. તો આ સોડિયમ ડાઇક્રોમેટ ને KCl સાથે રિએક્શન કરાવીએ એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ મળે અને એ પોટેશિયમ ડાઇક્રોમેટના તમને ઓરેન્જ ક્રિસ્ટલ્સ છે એ મળશે. સોડિયમ ડાઇક્રોમેટ ઇઝ મોર સોલ્યુબલ ધેન પોટેશિયમ. તો આ જરા સમજીને યાદ રાખવાની વાત છે. ઇનઓર્ગેનિક ની અંદર તમે લાઈન ટુ લાઈન રીડ કર્યું હશે તો જ તમે એના ક્વેશ્ચન્સ જે આવશે એક્ઝામમાં એ સોલ્વ કરી શકશો. મોસ્ટલી એવું થાય છે, ઇવન નીટમાં એવું થાય છે કે એ લોકો ટેક્સ્ટ બુકમાં જે સ્ટેટમેન્ટ આપેલા હોય ત્યાંથી કોઈક સ્ટેટમેન્ટ ઉઠાવે અને એને ટ્રુ ફોલ્સ ની અંદર લઈ જાય અથવા તો એમાંથી કોઈ MCQ છે એ બનાવે. તો એ પ્રકારના ક્વેશ્ચન બને છે એટલે તમારે લાઈન ટુ લાઈન રીડ કરેલું હોવું જોઈએ, સમજીને યાદ રાખેલું. Action of heat, K2Cr2O7 છે એનું હીટિંગ કરવામાં આવે. હીટિંગ કરીએ તો K2CrO4 બને, Cr2O3 અને ઓક્સિજન છે એ રિલીઝ થશે. તો એ રીતે K2Cr2O7 છે એનું હીટિંગ કરીએ તો K2CrO4 પોટેશિયમ ડાઇક્રોમેટ મળશે, સાથે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એર છે ઓક્સિજન છે એ રિલીઝ. K2Cr2O7 છે એની કેટલીક ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે. તો આ રિએક્શન અલગ અલગ રીતે દરેક જણ આપે છે, વાત તો એકની એક જ હોય છે, ટેક્સ્ટ બુકમાં આપણને આપેલી છે. K2Cr2O7 is used as oxidizing agent. આ હીટિંગ વાળું તો હમણાં જ આપણે જોવાનું છે. K2Cr2O7 એને રિએક્શન બેઝિક મીડિયમમાં એને લેવામાં આવે તો એ K2Cr2O7 માંથી K2CrO4 બને અને જો આને એસિડિક મીડિયમમાં લઈ જવામાં આવે કોને K2CrO4 ને તો પાછો K2Cr2O7 બની જાય. આપણે હમણાં જ બનાવ્યું, બરાબર? જાગતે રહો. પછી K2Cr2O7 is a very good oxidizing agent. તો એને Fe+2 છે એમાંથી Fe+3 બનાવશે. આ ટાઈપના વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન છે એ તમે કરો છો 12th ની અંદર રેડોક્સ ટાઇટ્રેશન આવે છે, એમાં Fe+2 માંથી Fe+3. H2S છે એની અંદર S-2 હોય તો આ જે S-2 છે એમાંથી S છે એ બનશે અને I- માંથી I2 બનશે. એમોનિયા સાથે રિએક્શન કરાવવામાં આવે તો NH4 twice CrO4 એમોનિયમ ક્રોમેટ છે એ મળશે. KCl છે તો KCl માં Cl માઇનસ હોવાનો, K2Cr2O7 વડે Cl માઇનસ ઓક્સિડાઇઝ થશે તો અહીંયા CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ બનાવશે અને એની NaOH સાથેની રિએક્શનથી Na2CrO4
4 બનશે, સોડિયમ ક્રોમેટ બનશે. આ જે સોડિયમ ક્રોમેટ છે એની લેડ એસિટેટ સાથે રિએક્શન કરાવીએ તો PbCrO4 લેડ ક્રોમેટ છે એ મળશે આપણને, એના યલો પ્રેસિપિટેટ્સ છે એ મળશે. બરાબર, તો આ રિએક્શન્સ કેટલી થઈ ગઈ? અહીંયા આગળ આઈ થિંક બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. આ H2SO4 છે અહીંયા, ઓકે. KMnO4 ની પ્રિપરેશન જોઈએ. KMnO4 છે તો KMnO4 માં અગેન પ્રિપરેશન મેથડ K2Cr2O7 માં પ્રિપરેશન મેથડ એક જ હતી, આયર્ન ઓર હતી. ક્રોમાઇટ જે ઓર આવે એ ક્રોમાઇટ ઓર છે એની Na2CO3 અને એરની પ્રેઝન્સમાં રિએક્શન કરી અને બનાવવામાં આવતું હતું, એટલે Na2CrO4 બનતો હતો અને પછી એને આપણે એસિડિક મીડિયમમાં લઈ અને Na2Cr2O7 બનાવીએ અને એ Na2Cr2O7 છે એની KCl સાથે રિએક્શન કરાવવાથી આપણને K2Cr2O7 મળે છે. વાત કરીએ KMnO4 ની, તો KMnO4 મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે, તો એ મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો આ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એની KOH સાથે રિએક્શન O2 ની પ્રેઝન્સમાં એટલે K2MnO4 બનાવશે, પોટેશિયમ મેંગેનેટ, આમાં Mn+6 ના ફોર્મમાં છે. અને આ જે K2MnO4 એટલે K પ્લસ ને રિમૂવ કરજો તો MnO4-2 થઈ જાય, તો એ MnO4-2 જે છે એને એસિડિક મીડિયમમાં લઈએ એટલે MnO4-1 થાય, પ્લસ MnO2 પ્લસ 2H2. અને આ જે MnO4-1 મળ્યો એટલે એની સાથે K પ્લસ જોડી દો એટલે KMnO4 થઈ જાય અને એના ક્રિસ્ટલ્સ છે એ અલગ મેળવવામાં આવે. કોમર્શિયલી આ જનરલ મેથડ છે. બીજું એ યાદ રાખો કે આ ડાર્ક ગ્રીન K2MnO4 એટલે K2MnO4 નો કલર ક્યારેક પૂછાતો હોય અથવા તો કોઈક હિન્ટ એવી રીતની હોય. Commercially, it is prepared by the alkaline oxidative fusion of MnO2 followed by the electrolytic oxidation. તો અહીંયા આ એક આપણે જોઈએ તો એની અંદર KMnO4 બનાવવા માટે પહેલા મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 છે એની KOH અને O2 સાથે રિએક્શન કરો એટલે તમને K2MnO4 બનશે અને K2MnO4 ને એસિડિક માધ્યમમાં લેવાથી KMnO4 છે એ બનશે. MnO2 fused with KOH oxidized with air or KNO3. So MnO4-2 manganate ion and MnO4-2- છે electrolytic oxidation in alkaline solution માં એનું ઓક્સિડેશન કરવામાં આવે. આ પ્રિપરેશન મેથડ છે, પહેલી જનરલ ફોર્મમાં હતી. આ જે છે એ ઇન્ડસ્ટ્રીયલી કઈ રીતે બનાવી શકાય એમ, અને પછી લાસ્ટમાં જે આપી છે એ આપણને આપી છે લેબોરેટરી મેથડ. તો ત્રણ મેથડ આપી. અહીંયા જે આ MnO4-2 બને છે આગળની અને આ બે એક જ છે, એમાં આખા કમ્પ્લીટ રિએક્શન ના ફોર્મમાં બતાવ્યું છે, આમાં કમ્પ્લીટ રિએક્શન નથી બતાવી, એટલું જ છે, ચેન્જ એટલો જ છે. હા, આમાં લાસ્ટ સ્ટેપ ચેન્જ થઈ જાય છે. આ સેકન્ડ સ્ટેપ છે એમાં MnO4-2 છે એનું ઇલેક્ટ્રોલાઇટિક ઓક્સિડેશન થાય એટલે MnO4-1 બને છે પર મેંગેનેટ આયન. In the laboratory, a manganese 2 ion salt is oxidized by
પર ઓક્સો ડાઇસલ્ફેટ S2O8 O8 અહીંયા S2O8 minus 2 છે તો 2Mn plus 2 plus 5 mole of S2O8 minus 2 plus 8H2O એટલે 2MnO4 minus 1 એટલે ઈ KMnO4 જ બન્યો ને plus 10SO4 minus 2 plus 16H plus આમ છે અહીંયા ઓક્સિજન તો આ જે છે એ પ્રિપરેશન મેથડ થઈ ગઈ. Potassium permanganate forms dark purple, almost black crystals which are isostructural with those of KClO4. તો KMnO4 નું સ્ટ્રક્ચર છે એ કોની સાથે આઇસોસ્ટ્રક્ચરલ છે એવો ક્વેશ્ચન આવી શકે તો એ શું આવે KClO4. The salt is not very soluble in water. 6.4 gram 100 gram માંથી 6.4 gram માંથી normal temperature ઉપર dissolve થાય KMnO4 ની વાત ચાલે છે. But when heated it decomposes at 513 Kelvin. ત્યાં કદાચ તમને 5 અહીંયા આગળ ટેમ્પરેચર છે એમાં થોડોક ડિફરન્સ આવી શકે. તો આ એક પ્રોપર્ટી થઈ ગઈ. સોલ્યુબિલિટી છે યાદ રાખવાની 6.4 ગ્રામ પર 100 ગ્રામ. KMnO4 છે તો એની કેમિકલ પ્રોપર્ટીઝ ની વાત કરી લઈએ તો કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર નોર્મલી KMnO4 જે છે એઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ થાય. KMnO4 is used as an oxidizing agent. Fe+2 માંથી Fe+3, X- માંથી X2, H2S એટલે S-2 માંથી S, SO3 - 2 માંથી SO4 - 2 બરાબર. અને અહીંયા C2O4 ઓક્ઝેલેટ આયન માંથી CO2 અને H2O2 માંથી O2. તો અહીંયા KMnO4 is an oxidizing agent, so itself it is reduced. નોર્મલી KMnO4 છે એ રિડ્યુસ થાય તો આ Mn છે એ શું હોય +7 હોય એમાંથી Mn +2 બનાવે અને એ રીતે બેલેન્સ કરીને ઇક્વેશન છે એ લખવું પડે. પણ જો એને એક જ ઇલેક્ટ્રોન ગેઇન કરી અને એ બનતો હોય તો એવો જે છે એ તો શું બનાવે K2MnO4 એટલે Mn+7 માંથી Mn+6 થાય પ્લસ MnO2 પ્લસ O2 અને KMnO4 છે OH માઇનસ ની પ્રેઝન્સમાં it is used as a Bayer's reagent. તો તમને યાદ હોવું જોઈએ Bayer's reagent. It is used to prove whether unsaturated compound is present or not. That means either double bond or triple bond is present or not. બરાબર છે. જો કમ્પાઉન્ડ ડીકલરાઇઝ થઈ જાય KMnO4 વડે તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્સ છે એવું કન્ફર્મ થાય. બરાબર. તો આ વાત છે એ KMnO4 ની આવે. આ બધામાં આપણે ઇક્વેશન બેલેન્સ નથી કર્યા. Fe+2 માંથી Fe+3 થાય તો એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો KMnO4 છે એ સ્ટ્રોંગ એસિડિક મીડિયમમાં એનું બિહેવિયર એ ન્યુટ્રલ KMnO4 છે એ ન્યુટ્રલ એ રીતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્ક કરે, એસિડિક મીડિયમમાં કરે ને બેઝિક મીડિયમમાં કરે. બધામાં કંઈક ડિફરન્સ આવે. તો અહીંયા KMnO4 છે એમાં Mn+7 માંથી Mn+2 થતા હોય તો એ પ્રમાણે તમારે ઇક્વેશન છે એ બેલેન્સ કરી દેવાય. બરાબર.
હવે આનો આઈડિયા આવી ગયો ને KMnO4 છે તો એ KMnO4 આનું ઓક્સિડેશન કરે ઓક્ઝેલેટ આયનનું તો CO2 બનાવે H2O2 નું કરે તો O2 બનાવે Fe+2 માંથી Fe+3 બનાવે X- માંથી X2 બનાવે તો એ પ્રમાણે તમારે ઇક્વેશન રેડોક્સ ટાઇટ્રેશન પ્રમાણેનું આ એક રીતે રેડોક્સ ટાઇટ્રેશન કહેવાય રેડોક્સ રિએક્શન થઈ ગઈ ને તો એ રીતે તમારે એને બેલેન્સિંગ છે એ કરવાનું રહે કેટલાક ઓક્સાઇડ્સ છે અને એના નેચર છે આઈધર ઇટ ઇઝ બેઝિક એમ્ફોટેરિક ઓર એસિડિક તો એ આપેલું છે આપણને વેનેડિયમ છે તો VO વેનેડિયમ મોનોક્સાઇડ અને V2O3 છે એ બેઝિક છે એમ્ફોટેરિક છે એ VO2 અને એસિડિક છે એ V2O5 મેંગેનીઝ ની અંદર મેંગેનીઝ મોનોક્સાઇડ MnO Mn2O3 અને FeO બેઝિક ઓક્સાઇડ્સ છે Fe3O4 છે COO NiO છે CuO ZnO છે તો આ બધા કેવા છે નેચર વાઇઝ જોવા જાવ તો બેઝિક એમ્ફોટેરિક એટલે એસિડ બેઝ બંને સાથે રિએક્શન કરતા હોય તો એને શું કહેવાય એમ્ફોટેરિક VO2 MnO2 ને Fe2O3 છે એ કેવા છે એમ્ફોટેરિક અને એસિડિક ની અંદર V2O5 MnO3 અને Mn2O7 એ ત્રણેય છે એ કેવા છે એસિડ લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ ની વાત કરી લઈએ તો લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ ની અંદર એક તો લેન્થેનોઇડ્સ છે એ 4F સિરીઝ થઈ ગઈ લેન્થેનિયમ જે 5D સિરીઝ નું મેમ્બર છે પણ સ્ટાર્ટ એની પછી તરત સીરિયમ થી થાય છે અને એના કેરેક્ટરિસ્ટિક્સ છે લેન્થેનિયમના એ લેન્થેનોઇડ સિરીઝના જે એટલે કે 4F સિરીઝના જે એલિમેન્ટ્સ છે એની સાથે મેચ થાય છે એટલે ત્યાં રાખેલું છે એને તો આવી અલગ અલગ ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ છે એ આપણને એમાં જોવા મળશે જનરલ ઓક્સિડેશન સ્ટેટ છે એ લેન્થેનોઇડ્સ માં +3 લેન્થેનોઇડ્સ ની અંદર +3 એક્ટિનોઇડ્સ માં +3 જ છે પણ એમાં બીજી ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ પણ જોવા મળશે એટલે +4 +5 +6 અને +7 Lanthanoids show limited number of oxidation states because the energy gap between 4F and 5D substance is large. Actinoids show a large number of oxidation states because of very small energy gap between 5F, 6D and 7S substance. Lanthanoid contraction. So normally જ્યાં એટોમિક સાઇઝ છે એ ડિક્રીઝ થવી જોઈએ તો એ સાઇઝ કે રેડિયસ ડિક્રીઝ થવી જોઈએ તો એ જે રેગ્યુલરલી ડિક્રીઝ થાય તો એ ફિનોમિના છે એને લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન કહેવામાં આવે ધ સ્ટેડી ડિક્રીઝ ટુ ધ એટોમિક ઓર આયોનિક રેડિંગ of lanthanoids with increasing atomic number is called lanthanoid contraction. Lanthanoid contraction ની અંદર બીજું કઈ નથી બેઝિકલી ઇલેક્ટ્રોન 5D ની બદલે 4F માં એન્ટર થાય છે એટલે અંદરની ઓર્બિટલમાં એન્ટર થાય છે એટલે ન્યુક્લિયસનું ફોર્સ ઓફ એટ્રેક્શન ઇન્ક્રીઝ થશે અને એના લીધે સાઇઝ ડિક્રીઝ થશે અને બહુ રેગ્યુલરલી સાઇઝ ડિક્રીઝ થાય છે એટલે એને લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન કહેવામાં આવે. It is caused by poor shielding effect of 4F electrons. 4F electrons છે એની તો 4F નું શિલ્ડિંગ ઇફેક્ટ છે એ 4F ના ઇલેક્ટ્રોન ઉપર તો પુઅર જ હોય અને એ તો ડી કરતાય પુઅર હોય. એક્ટિનોઇડ કોન્ટ્રાક્શન પણ એના જેવું જ છે બરાબર એમાં 5F માં એટલે 6D ની બદલે ઇલેક્ટ્રોન 5F માં એન્ટર થાય ને એના લીધે ન્યુક્લિયસ છે એનું ફોર્સ ઓફ એટ્રેક્શન વધી જાય છે એટલે સાઇઝ ડિક્રીઝ થાય છે બરાબર તો એને એક્ટિનોઇડ કોન્ટ્રાક્શન કહેવામાં આવે.
મેગ્નેટિક પ્રોપર્ટીની અંદર એની એ જ વાત છે, એમાં કઈ નવી વાત કરવાની નથી, પણ આપણને અહીંયા આગળ મેગ્નેટિક મોમેન્ટમાં એવું કીધું છે કે હવે એ બે ઉપર ડિપેન્ડ કરશે, બરાબર. તો એ ઇલેક્ટ્રોનની જે બંને ટાઈપની જે કહેવાય જે રોટેટ થાય છે જે રીતે, તો એ બે ઉપર ડિપેન્ડ કરશે. એટલે mu is equal to under root 4s into s plus 1 plus l into n plus 1. એ પણ મોટા ભાગે કેવા હશે? પેરામેગ્નેટિક હશે. uses ની અંદર મિશ મેટલ contains 90% lanthanide metals, 7% Fe and 3% traces of sulfur, carbon, calcium or aluminum. CeO2 is used as pigment. CeO2 નો યુઝ ક્યાં થાય? પિગમેન્ટમાં, કલર બનાવવામાં. Uranium is used as nuclear fuel. Its salts are used in glass industry. Lanthanum trioxide છે La2O3 is used in Crookes lenses. Actinoid ની અંદર જોઈ લો તો plutonium is used as fuel for atomic reactions as well as in atomic bomb. અહીંયા આગળ આપણે શું બાકી રહેશે? લેન્થેનોઇડ છે એની કેમિકલ પ્રોપર્ટીઝ લઈ લો ને, તો લેન્થેનિયમ +3 ના ફોર્મમાં એ રિએક્શન આપશે. તો લેન્થેનોઇડ્સ જે છે, તો એ લેન્થેનોઇડ્સ છે એ +3 ના ફોર્મમાં, એટલે લેન્થેનોઇડની રિએક્શન લઈએ કે ભાઈ N2 સાથે રિએક્શન થાય તો એ લેન્થેનિયમ નાઇટ્રાઇડ આપે. એ O2 સાથે રિએક્શન થાય, હીટિંગ આપો તો Ln2O3 આપે. પછી એની સલ્ફર સાથે રિએક્શન થાય તો Ln2S3 આપે. પછી એની હેલોજન સાથે રિએક્શન થાય H2 સાથે, તો હેલોજન સાથે રિએક્શન થાય તો LnH3 આપે. H2O સાથે એ રિએક્શન કરશે તો એ LnOH થ્રાઇસ પ્લસ H2. અને જો લેન્થેનોઇડ્સ છે એ કોઈ એસિડ સાથે રિએક્શન કરશે તો અહીંયા આગળ શું થશે? H2 રિલીઝ. બરાબર. તો આ લેન્થેનિયમ બેઝિકલી +3 ના ફોર્મમાં આવશે અને એક રિએક્શન રહી ગઈ કાર્બન સાથે 2773 કેલ્વિન ટેમ્પરેચર ઉપર, એટલે Ln2C3 કમ્પાઉન્ડ છે એ બનશે આપણને મળશે. સેમ વે એક્ટિનોઇડ્સમાં છે. એક્ટિનોઇડ્સમાં કોઈ આપણને કેમિકલ પ્રોપર્ટીઝ નથી આપી, પણ એની અંદર તમે એટલું સમજો કે ત્યાં એક્ટિનોઇડ્સની અંદર અબોવ 88 એટોમિક નંબર વાળા જ એલિમેન્ટ્સ છે, અને એ બધા એલિમેન્ટ્સ હોવાને લીધે બધા રેડિયો એક્ટિવ છે, અને જેમાં હાયર એટોમિક નંબર આવે છે તો એવા એલિમેન્ટ્સ છે એનો જે હાફ લાઈફ પીરિયડ છે તો એ 1 ડે થી લઈ અને 3 મિનિટ સુધીનો હોય એ ટાઈપના એલિમેન્ટ્સ છે જોવા મળે છે. એટલે એની કેમિકલ પ્રોપર્ટીઝ વિશે આપણે કોઈ ડિસ્કશન કરતા નથી. બહુ ડિફિકલ્ટ છે એનું એનાલિસિસ કરવું. ઓકે, તો અહીંયા આપણે થિયરી કમ્પ્લીટ કરીએ છીએ.
ડી એન્ડ એફ બ્લોકની થિયરી કમ્પ્લીટ કરી, પીવાયક્યુઝ છે એ બાકી